એબીપી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરી અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ આ હડતાલ સમેટી લેવામાં આવી છે। 2 દિવસથી સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલ ચાલી રહી હતી। સુપ્રિન્ટેન્ડન્ટ આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી છે અને ત્યારબાદ હવે આ હડતાલ સમેટી લેવામાં આવી છે। તબીબ, નર્સ અને વર્ગ 4 નો સ્ટાફ હડતાલમાં જોડાયો હતો। સુરક્ષાની માંગને લઈ આ તમામ ડોક્ટર્સ હડતાલ પર હતા, પરંતુ આરોગ્ય મંત્રી સાથે બેઠક કર્યા બાદ હડતાલ સમેટી લેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના તમામ તબીબો અને નર્સ સતત 2 દિવસથી હડતાલ પર હતા, જેના કારણે હાલ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ખાસ કરી ઇમરજન્સી સેવાઓ પણ બંધ હોવાને કારણે અનેક દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી। હવે સમાચાર છે આરોગ્ય મંત્રી સાથે બેઠક બાદ આ હડતાલને સમેટી લેવામાં આવી છે। તબીબો, નર્સ અને વર્ગ 4 નો સ્ટાફ હડતાલ પર હતો, ત્યારે આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ હડતાલ સમેટાઈ ગઈ છે। સુરક્ષાની માંગની ખાતરી આપ્યા બાદ હડતાલને સમેટી લેવામાં આવી છે। સતત 2 દિવસથી ડોક્ટર્સની હડતાલ હતી। સુપ્રિન્ટેન્ડન્ટે આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી અને ત્યારબાદ હડતાલ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો પર વારંવાર દર્દીના પરિવારજનો પર જે રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને જેને લઈ તબીબો ફરી એક વખત 2 દિવસની હડતાલ પર ઉતરી ગયા હતા। 2 દિવસથી સતત હડતાલ પર હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઇમરજન્સી સેવા અને કેન્સરના દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી અને હવે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે આરોગ્ય મંત્રી સાથે બેઠક કર્યા બાદ તબીબોની સુરક્ષાની આરોગ્ય મંત્રીએ ખાતરી આપ્યા બાદ હવે આ હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। આપને ફરી એક વખત બતાવી દઈએ, સિવિલ હોસ્પિટલના તબીબો પર વારંવાર દર્દીઓના સગાઓ દ્વારા હુમલાઓ કરવામાં આવે છે, તેમને માર મારવામાં આવે છે। થોડા દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા। ત્યારબાદ ફરી એક વખત તબીબો પોતાની સુરક્ષાને લઈ હડતાલ પર ઉતરી ગયા છે, સુરક્ષાની માંગ કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં એક પોલીસ ચોકી બનાવવાની પણ તબીબોએ માંગ કરી હતી, ત્યારે સતત 2 દિવસથી આ તમામ તબીબો હડતાલ પર હતા, જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। હવે આ હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ખાસ કરી વાત કરવામાં આવે, સતત 2 દિવસથી તબીબોની હડતાલ હતી, દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ હડતાલ સમેટાઈ છે। કયા પ્રકારની આરોગ્ય મંત્રી સાથે વાત થઈ છે? આરોગ્ય મંત્રીએ કેવી ખાતરી આપી છે? જી છે, ગઈકાલે અને આજથી જે તબીબોની હડતાલ ચાલી રહી હતી એ આખરે સમેટાઈ ગઈ છે। અત્યારે જે પ્રતિનિધિ મંડળ છે સિવિલના જે તબીબોનું, એમનું એક પ્રતિનિધિ મંડળ અહીંયા એમને ગાંધીનગર ખાતે મળવા માટે આવ્યું હતું। લગભગ અડધી કલાકથી પોણી કલાક સુધી જે સિવિલના તંત્રના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ તેમજ એ સિવાય જે વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ છે એ તમામ લોકો અહીંયા એમને મળવા માટે આવ્યા હતા અને મીટિંગ બાદ આખરે ત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ હડતાલ હવે સમેટાઈ ગઈ છે। તેમના જે વિદ્યાર્થી પ્રતિનિધિઓ હતા તેમના દ્વારા કેટલીક માંગણીઓ આરોગ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી હતી અને આખરે એ જે માંગણીઓ છે એને સંતોષવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સુરતની જે સિવિલ હોસ્પિટલ છે એના કેટલાક જે પોઈન્ટ છે ત્યાં આમ જે જવાન હથિયારધારી જવાનની માંગણી હતી એ મૂકવામાં આવશે। આ સિવાય જે અન્ય વોર્ડ હશે અથવા તો જ્યાં એન્ટ્રી ગેટ છે ત્યાં BSF દ્વારા જે ટ્રેન થયેલો ગાર્ડ હોય છે તેમને રાખવાની એક માંગણી હતી, એ પણ પૂર્ણ કરવામાં આવી છે। આ સિવાય જે સગા સંબંધીઓ અથવા વાલીઓ એમની સાથે જે દર્દીઓ હોય છે એમની સાથે આવતા હોય છે એ વ્યક્તિઓ તેમજ ડોક્ટર વચ્ચેનો જે સેતુ સધાઈ રહે એના માટે સોશિયલ વેલફેર થકી તાલીમ પામેલા કાઉન્સિલરની એક નવી પોસ્ટ ઊભી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। એટલે જેટલા પણ એમને જે મુદ્દાઓ હતા એ મોટા ભાગના મુદ્દાઓ અંગે બાંહેધરી આપવામાં આવી છે અત્યારે જે આરોગ્ય મંત્રી છે એમના દ્વારા, અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવે છે અને જે હડતાલ એમની ચાલી રહી હતી તે અત્યારે સમેટાઈ ગઈ છે એવું એમના જે પ્રતિનિધિ હતા તે જ મીડિયા સમક્ષ આવીને અત્યારે તેમને જણાવ્યું છે। જી બિલકુલ નરેન્દ્ર, આ અંગે આરોગ્ય મંત્રીની કશું પ્રતિક્રિયા સામે આવી છે?
જી અત્યારે એમની કોઈ આ બાબતની પ્રતિક્રિયા મીટિંગ બાદની સામે નથી આવી, પરંતુ થોડી વાર પહેલા જ્યારે આ બાબતે એક મીડિયા સમક્ષ તેમની વાત થઈ હતી, એમાં તેમને જણાવ્યું હતું કે જે માંગણીઓ છે એમની એ પૂર્ણ કરવામાં આવશે, ચાહે સીસીટીવીની વાત હોય અથવા તો સિક્યુરિટીની વ્યવસ્થા કરવી જે તબીબીઓ છે એમના માટે, એ તમામ બાબતો ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ સિવાય જે વાલીઓ પણ ત્યાં એમની સાથે જે પહોંચતા હોય છે, દર્દીઓની સાથે તેમના સગા સંબંધીઓ, તેમને પણ આ રીતના ડોક્ટરો સાથે આ રીતનો વ્યવહાર ના કરવો જોઈએ, અને જો તબીબ દ્વારા કોઈ પણ ભૂલ થયેલી હોય તો તે અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે. આરોગ્ય વિભાગ આ બાબતે તબીબ સામે પણ કેટલાક પગલાઓ ભરશે તેવું પણ તેમને જણાવ્યું હતું. જો કે આ મીટિંગ બાદ તેમની અત્યાર સુધી કોઈ પણ પ્રકારની આ જે પ્રતિક્રિયા છે તે સામે નથી આવી રહી. બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી માટે. સિવિલ હોસ્પિટલના તમામ તબીબો સતત 2 દિવસથી હડતાલ પર હતા. આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ આ હડતાલને સમેટી લેવામાં આવી છે. અમુક પ્રકારની જે બાહેંધરી આરોગ્ય મંત્રી આપી છે, ત્યારબાદ ડોક્ટરે પોતાની હડતાલ સમેટી લીધી છે. પરંતુ મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલના તબીબોએ માત્ર હડતાલ સમેટી લીધી છે. સિવિલના નર્સિંગ સ્ટાફની હડતાલ હજુ પણ યથાવત હોવાના સમાચાર મળી રહ્યા છે. પગાર વધારાની માંગને લઈ નર્સિંગ સ્ટાફની જે હડતાલ છે તે હડતાલ હજુ પણ ચાલુ છે. સિવિલના નર્સિંગ સ્ટાફે આ હડતાલ યથાવત રાખી છે, કારણ કે તેમની હડતાલ પગાર વધારાના માંગને લઈને છે, અને જ્યાં સુધી સરકાર દ્વારા આ માંગ પર નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી નર્સિંગ સ્ટાફની હડતાલ ચાલુ રહેશે, જેના કારણે પણ દર્દીઓને મુશ્કેલી પડી શકે છે. માત્ર ડોક્ટર્સની હડતાલ સમેટાઈ છે, પરંતુ સિવિલના નર્સિંગ સ્ટાફની હડતાલ હજુ પણ યથાવત છે. પગાર વધારાની માંગને લઈ નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે, અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ પર રહેશે, જેના કારણે પણ દર્દીઓને હજુ મુશ્કેલી ભોગવવી પડશે. માત્ર ડોક્ટર્સે પોતાની હડતાલ સમેટી લીધી છે, પરંતુ સિવિલના નર્સિંગ સ્ટાફની હડતાલ હજુ પણ યથાવત છે.